એ શણગારી સંયમની મેં સાજ સવારી રે. હે શણગારી સંયમની મેં સાજ સવારી રે. અલગારી બનવાની મેં કરી તૈયારી રે. મુક્તિના માર્ગને જોવા મનથી વિચારી રે. ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. પ્યારા પ્રીતમની પ્રીતને પામી અરિહંત અવિકારી સાથમાં. વહાલી ગુરુ માની રાડી પીરસે છે વીરવાણી સંગાથમાં. આપોને ઓખો જલ્દી હાથમાં. એ થનગન નાચવા નિજમાં રાચવા. થનગન નાચવા નિજમાં રાચવા. ઉમંગ ઉછળ્યા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. જાગી પરમની તરસ જાગી મુક્તિની લગની લાગી જે હતી. એવા શ્રમણોની સંગત પામી બનવું રે અનુગામી સ્નેહથી. અંકિત કરવું રે મન તે હતી. હે વીરતી વરવા વ્રતને ધરવા. વીરતી વરવા વ્રતને ધરવા. સંયમ રંગ રસિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. થાવું મારે રજો હરણ રસિયા રે. રાત દી મેં સેવ્યા વીરતીના વિચાર. મેં નજરે નિરખ્યા શ્રમણોના આચાર. હવે જાગી રે મનમાં એક જ પ્યાર. હું માંગું પરમનો પાઠ મારા સંયમમાં રાત. મને લાગી સંયમની રાત મારા સંયમમાં રાત. પ્રભુ વાણ લઈ સપાટ મારા સંયમમાં રાત. જાગી ગયો રે. અનંત તીર્થંકરો જે ભૂમિ ઉપર
કલ્યાણ પામ્યા છે અને જે ભૂમિ ઉપર કલ્યાણ પામવાના છે એ ભૂમિ ઉપર જ એક ભવ્ય કલ્યાણ થવા જઈ રહ્યું છે. તમે બધા અલગ અલગ ગામથી શહેરથી આવેલા છો. એટલું પૂછવું છે કે દીક્ષા લેવા આવ્યા છો કે જોવા આવ્યા છો? તરીકે હેમનું સાનિધ્ય છે અને આ બંને સાનિધ્ય દુર્લભ છે. આવા દુર્લભ સાનિધ્યની ઝંખના અનેક મુમુક્ષુઓના હૃદયમાં છે, પણ દરેકની એ ઝંખના સફળ નથી થતી. એ ઝંખના સફળ થવાનું સૌભાગ્ય મુમુક્ષુ કાજલ કુમારીને પ્રાપ્ત થયું છે. આજે પ્રવ્રજ્યાના મંડાંતો થશે, પણ નેમનાથના સાનિધ્યમાં રાજુલના રંગે અને સુરી હેમના વરદ હસ્તે રજોહરણ પ્રાપ્ત થવાનું સૌભાગ્ય મળવા જઈ રહ્યું છે. 3 દિવસની પલ તમારા હાથમાં છે. આ 3 દિવસ મુમુક્ષુ કાજલ માટેના નથી, આ 3 દિવસ તમારા માટેના છે. કારણ કે તમે બધા લેવા માટે નથી આવેલા, જોવા માટે પણ નથી આવેલા, પણ લેવાની ભાવનાથી જોવા માટે આવેલા છો. એટલે 3 દિવસ દરેક દ્રશ્યમાંથી એ રીતે પસાર થવાનું છે કે શક્રસ્તવ પણ એવો બોધ આપે કે જે બોધ પરમાત્મામાં ભળી જવાની પ્રેરણા આપે. સાંજી કરતા હોય ત્યારે પણ પરમાત્માના વેશનો એવો રંગ લાગે કે સંસારી બધા વેશ આપણા માટે ફીકા થઈ જાય. માતૃ પિતૃ વંદનામાં પણ માતા પિતાના ઉપકારો એ રીતે આપણા ઉપર વરસે કે અમને નથી જોઈતો સંપત્તિનો વારસો, નથી જોઈતો ઘરનો વારસો, નથી જોઈતો સામાજિક પ્રતિષ્ઠાનો વારસો, અમને જોઈએ છે પરમાત્માના પ્રેમનો વારસો. અને એ વારસો તમારા મુખે અમે જન્મ્યા છીએ અને અમને મળવો જ જોઈએ, જેમ મુમુક્ષુ કાજલ કુમારીને મળ્યો. એ ભાવનાથી માતૃ પિતૃ વંદના નિહાળવાની છે. વિદાય સમારંભ તમારી અપેક્ષા એ બરાબર છે, વાસ્તવમાં તો મિલન સમારંભ છે. કારણ કે તમારાથી છૂટ્યું પડેલું પાત્ર આખરે વિખૂટું નથી પડી રહેલું, કોઈક મહાસાગરની અંદર સંમિલિત થવા જઈ રહ્યું છે. એક એક ઘટનામાંથી બોધ લેવાનો છે અને અંતર ચેતનાને જગાડવાની છે. આ 3 દિવસ ભલે સંસારના દિવસો ઊંઘવાના હોય, આ ત્રિદિવસીય મહોત્સવ જાગરણનો છે. અહીં સંગીતકારો માત્ર ગાવા માટે નથી બોલાવવામાં આવે અને એન્કરો માત્ર બોલવા માટે નથી બોલાવવામાં આવેલા. આ દરેક સંયોગ અંતર ચેતનાને જગાડવા માટે છે. અને 3 દિવસમાં જેનું કામ થઈ જશે એમને પણ દુર્લભ સંયોગ પ્રાપ્ત થવાનો છે. સમજ્યા કે નહીં? કયો દુર્લભ સંયોગ? ગિરનાર પર નેમના સાનિધ્યમાં ગુરુ શ્રી હેમના વરદ હસ્તે મુમુક્ષુ કાજલ કુમારીનું જેવું સૌભાગ્ય છે એવું સૌભાગ્ય કોને પ્રાપ્ત કરવું છે? આવું સૌભાગ્ય તમને ગમે કે ન ગમે? આવું સૌભાગ્ય બીજાનું હોય એ ગમે કે તમારું પોતાનું હોય એ ગમે? અને જો ગમતું હોય તો તમારા માટે દ્વાર ખુલ્લા છે, અને દ્વાર ખુલ્લા ન હોય તો આ 3 દિવસ દ્વારોદ્ઘાટનની પ્રક્રિયા છે. સંસારથી એક પાત્ર સંયમના માર્ગે પ્રસ્થાન કરવા જઈ રહ્યું છે. બંધનથી છૂટીને એક પાત્ર મુક્તિનો યાત્રી બનવા જઈ રહ્યું છે. સંબંધોના કાવા દાવામાંથી અંતરમાં એક જ પ્રાર્થના કરવાની છે કે અમે જે જોઈ રહ્યા છે એમાં અમારે પણ જોડાવું છે, અને આજે નહીં તો આવતીકાલ આ ઘટના અમારી સાથે પણ બનવી છે. સુખ સંસારમાં છે કે સંયમમાં છે? તમે જે બોલો છો નહીં બોલતા, જે માનો છો એ બોલજો. હમણાં નૌકારથી આવે તો ચામાં સુખ છે કે સાહેબ સાથે આંબીલમાં સુખ છે? શું માનો છો? શેમાં સુખ છે? નૌકારસીમાં સુખ છે કે આંબીલમાં સુખ છે? આપણે બોલીએ છીએ મોક્ષમાં સુખ છે અને માનીએ છીએ સંસારમાં સુખ છે. અને એક વાત રાખો, તમે જે માનો છો ને એ જ તમે રિયલમાં છો, એ જ વાસ્તવિકતા છે, એ જ આપણા હૃદયનું રહેલું સત્ય છે. આપણે વ્યવહારથી કહીએ છીએ કે મોક્ષમાં સુખ છે, સંયમમાં સુખ છે, અને અંતરથી માનીએ છીએ કે પ્રાપ્તિમાં સુખ છે, સંગ્રહમાં સુખ છે, માન સન્માનમાં સુખ છે, પ્રતિષ્ઠામાં સુખ છે. અને આ બધા સુખમાં દુઃખ દેખાયું ત્યારે એક હૃદયમાં મુમુક્ષુતા અને આત્માર્થિતા જન્મે છે.
આપણે એમ જ માનતા આવ્યા છે કે સંયમ એ કષ્ટ છે, સંયમ એ દુઃખ છે, સંયમ એ પરિસહ છે, સંયમ એ ઘોર તપશ્ચર્યા છે, સંયમ એ ભારે છે, સંયમમાં બધાનું કામ નહીં, એ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. તમે તો પરિવાર તરીકે રહેશો જ, પણ એમનું પરિવાર પણ માત્ર તમારા સુધી સીમિત નહીં રહે, હવે અખંડ બની જશે, હવે અસીમ બની જશે, હવે 14 રાજલોકના સમસ્ત જીવ રાશિ પ્રત્યે વ્યાપ્ત બની જશે. અને માટે જ સંયમ એ વિયોગ નથી. શું છે? તમને સંબંધો વિસ્તારવામાં રસ છે ને? વિસ્તારવામાં રસ છે ને? તો એ વિસ્તારવાની નિર્મલ વ્યવસ્થાનું નામ જ સંયમ છે. કારણ કે સંસારીઓ કુંડાળાથી ઉપર ઉઠી નથી શકતા. જ્ઞાતિવાદ, સમાજવાદ, સંબંધવાદ, સ્વાર્થવાદ, ઉપયોગિતાવાદ, આ સંકુચિત ઢાંચામાં ફસાઈને એનાથી ઉપર ઉઠીને જે વિશ્વ ચેતના સાથે પ્રેમ કરવાનો છે એ પ્રેમ કરી નથી શકતા. એ પ્રેમ મંદિરના દરવાજાનું નામ સંયમ છે, જે સંયમનો સ્વીકાર આ મુમુક્ષુ આત્મા કરવા જઈ રહ્યા છે. પહેલા નંબરમાં સંયોગ એ વિયોગ નથી. શું છે? વિસ્તાર. બીજો આપણો પ્રશ્ન એ છે કે સંયમમાં તો આ કરવાનું, તે કરવાનું, આટલું બધું કરવાનું, આપણાથી થાય નહીં. આપણે તો એક પોષક સંવત્સરીનો કર્યો, બસ પછી એને મૂક્યો ચરવડો, પાછું બીજા પર્યુષણમાં બહાર નીકાળ્યો. આપણી સ્થિતિ આવી છે. એને પહેલેથી જ ગુરુના ચરણે મૂકી દેવાનો છે, કારણ કે આ સત્વનો માર્ગ નથી. આ કયો માર્ગ છે? સમર્પણનો. ઇન્દ્રભૂતિએ પહેલા દ્વાદશાંગી રચી કે પહેલા સમર્પણ કર્યું? અને સમર્પણ કર્યા પછી દ્વાદશાંગી રચવાનો પ્રયત્ન કર્યો, એ દ્વાદશાંગીની રચના સહજ થઈ ગઈ. બાકી તમારે એક પાનું લખવું હોય તો કેટલી મહેનત પડે? 10 મિનિટની સ્પીચ આપવી હોય તો એમાં કેટલા તતપ ઉભા થઈ જાય. આપણને જ્ઞાનમાં પણ શ્રમ લાગે છે, તપમાં પણ શ્રમ લાગે છે, આરાધનામાં પણ શ્રમ લાગે છે. એ બધાનું મૂળ કારણ એ છે કે આપણે કરીએ છીએ, અહંકારના બેઝ ઉપર કરીએ છીએ, આપણા નિર્ણયોથી કરીએ છીએ, આપણી ઈચ્છાઓથી કરીએ છીએ. આપણને સેટિંગ થતું હોય તો આપણે કરીએ છીએ, પણ અહીં આપણાપણાનું જ વિસર્જન કરવાની વાત છે. કારણ કે સંયમની શરૂઆત જ સમર્પણથી થાય છે. ગૌતમ સ્વામી હોય એનું પણ આદ્ય સૂત્ર સમર્પણ છે, રાજીમતી હોય એનું પણ આદ્ય સૂત્ર સમર્પણ છે, ચાહે બ્રાહ્મી સુંદરી હોય એનું પણ આદ્ય સૂત્ર સમર્પણ છે. જેટલા આત્માઓએ દીક્ષા લીધી છે, પરાક્રમથી દીક્ષા નથી લીધી. હૃદય જ્યારે પ્રજ્ઞાપનીય બન્યું છે, પાત્ર બન્યું છે, ઈશારે વળવા માટે લાયક બન્યું છે, અંતરથી પોતાના અહંકારને મૂકવા માટે સજ્જ બન્યું છે, મારા તરફથી મારે સમાપ્ત થવું છે, મારે પરમાત્મા અને ગુરુનું સંચાલન બનવું છે, એ રીતના જ્યારે તૈયાર થયું છે, ત્યારે જ અનેક આત્માઓ દીક્ષા લઈ શક્યા છે, દીક્ષાને પાડી શક્યા છે અને દીક્ષાના અંતિમ પરિણામ સુધી પહોંચી શક્યા છે. અને એવા જ ભવ્ય માર્ગે મુમુક્ષુ કાજલ કુમારીનું પ્રસ્થાન થવા જઈ રહ્યો છે. આ 3 દિવસ તમારા માટે પરિવર્તનના દિવસ છે. આજનો દિવસ પ્રભુમાં ભળવાનો દિવસ છે. આવતીકાલનો દિવસ જો પ્રભુમાં ભળી ગયા હો તો સંસારને ખારો સમજવાનો દિવસ છે. અને પરમ દિવસ જો પરમાત્મા તમને સ્વાદિષ્ટ લાગતા હોય અને સંસાર ખારો લાગતો હોય તો પછી જે કરવા જેવું છે એ સાહસ ખેડવાનો દિવસ છે. અને આ 3 દિવસ પરિવર્તનના દિવસ છે. આવો અવસર જ્યારે મળ્યો છે ત્યારે 3 દિવસ આપણે ભવ્ય પરિવર્તન સાધીએ અને અંતરાત્માને પલટીએ. મુમુક્ષુજનોના પરિવારનો હે વીર તારી મીઠી વાતે ગોયમાં વિનય થયા ને શરણું સાચું પામીને તુજ શાસન વંશી બન્યા. હે વૈસાખી 11 સે ઉછળા એ વેશ ધર્યા તે શાસન સ્થાપી ધન્ય દિને તુજ વેશ મઘેલા કર્યા. એ ધન્ય પડે ભળવા ગુરુ શરણમાં વિહરવા વચને અંકિત થવાનો એક જ આતો છે જીન પાર. હું માંગુ પરમનો પાર મારા સંયમ માનો રાત મને લાગી સંયમની રાત મારા સંયમ માનો રાત પ્રભુ આણંદ લઈ સપાટ મારા સંયમ માનો રાત જાગી ગયો જાગી
અભિષેક કરીએ, મંગલ અભિષેક કરીએ, અખંડ અભિષેક મારા પ્રભુજીના અભિષેક. મહાઅભિષેક મહાઅભિષેક પ્રભુજીના મહાઅભિષેક. મહાઅભિષેક મહાઅભિષેક મારા પ્રભુજીના અભિષેક. અદ્ભુત સુંદર અખંડ અનુપમ જલધારા વહેતી. અદ્ભુત સુંદર અખંડ અનુપમ જલધારા વહેતી. નિર્મલ પાવન પરમ પાવન મુझ આત્મને કરતી. વિશ્વ કલ્યાણને કાજ કરીએ મહાઅભિષેક. આત્મ કલ્યાણને કાજ કરીએ મંગલ અભિષેક. મહાઅભિષેક કરીએ, મંગલ અભિષેક કરીએ, અખંડ અભિષેક મારા પ્રભુજીના અભિષેક. મહાઅભિષેક મહાઅભિષેક મારા પ્રભુજીના અભિષેક. મહાઅભિષેક મહાઅભિષેક મારા પ્રભુજીના અભિષેક. મારા પ્રભુજીના અભિષેક. મારા પ્રભુજીના અભિષેક. 1,60,00,000 કળશોથી ભગવાનનો અભિષેક કરે. કળશ કેવડો હોય? એક યોજન હે યોજન 12 યોજનનું 144 કિલોમીટરનો ખાલી લગભગ કળશ હોય, જેનું નાળચું ખાલી 12 કિલોમીટરનું. આટલા મોટા અભિષેકો સોનાના, રૂપાના, રત્નના, રૂપા રત્નના, માટીના આવા 8 જાતિના શ્રેષ્ઠ કોટીના કળશો બનાવી અને અભિષેકની ધારા કરે. એમાં પણ દ્રવ્ય કેવું હોય? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્ય. એ ઇન્દ્ર મહારાજા દધીવર સમુદ્ર, ક્ષીરવર સમુદ્ર ત્યાંના જળ લાવે અને તે જળથી પરમાત્માનો અભિષેક કરે. અભિષેક એટલે શું? અક્ષર એટલે શું? આ એક દ્રવ્ય એવું છે પરમાત્માના આખા શરીર ઉપર સ્પર્શના કરશે. અભિસિંચામી, આત્માનું જે સિંચન કરે. વૃક્ષને પાણી પાવો ને તો વૃક્ષ ફૂલ્યું ફાલ્યું થાય. એમ આપણા આત્માને સિંચન કરવા માટે, આપણા આત્માને કર્મના ઢગલાઓને બાળવા માટેની જે શક્તિઓ પેદા થાય, એવી જે ભક્તિની દૂતી બનાવવાની છે. એટલે કે એ ભક્તિના મુક્તિના માર્ગમાં જવું હોય, ચારિત્ર સુધી પહોંચવું હોય તો ભક્તિ બહુ જોરદાર કરવી પડે. ખાલી મસ્તક પરથી લહેરાતું એ જળનો અભિષેક, એ અલગ અલગ અભિષેકનું દ્રવ્ય જ્યારે પરમાત્માના મસ્તકથી લહેરાય ને તે વખતે ખાલી ભગવાનને જોવાનું. શું લાગે છે? 64 ઇન્દ્રો અભિષેક કરે, અસંખ્ય દેવતાઓ ત્યાં ઊભા હોય, કઈ રીતે ભક્તિ કરતા હશે? મેરુ પર્વત ઉપર નાના તાજું જન્મેલું બાળક જેને હજી 48 મિનિટ પણ નથી થઈ, એ પહેલા તો ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈ અને એમણે અભિષેક કર્યો છે. 48 મિનિટમાં તો બધી વિધિ પતાવી અને ભગવાનને અભિષેક પતાવીને પાછા માતાની પાસે પરમાત્માને મૂકી ગયા છે. કેટલું તાજું જન્મેલું બાળક હશે, નાનકડું, સુકોમળ. અને એવા પ્રભુનો જ્યારે અભિષેક કર્યો હશે આટલા બધા પાણીથી, તો ઇન્દ્ર મહારાજામાં એટલી તો અક્કલ હશે ને કે આટલું બધું નાનકડા બાળ અને આટલું બધું પાણી. તો આપણને પણ એમ થાય કે પરમાત્માની આવી શ્રેષ્ઠ ભક્તિ કરવાનો અવસર કોને ખબર હતી કે ઘણા અભિષેક
જેના લીસોટા ખાલી અત્યારે આપણી પાસે છે. એમ કહેવાય ને કે રસ્તામાંથી નીકળ્યા અને પગેરું એટલે ખાલી લીસોટો હોય, એ લીસોટાથી ખબર પડે કે આવું કંઈક હતું. બદ્રીનાથમાં આદિનાથ ભગવાન છે. હવે તો બદ્રીના નામથી ઓળખાય. 6 મહિના પૂજા થાય, 6 મહિના ન થાય. એટલે જ્યારે 6 મહિના અભિષેક ચાલુ થાય ને ત્યારે પૂજારી છે ત્યાંનો પાંડા, એ ભગવાનને સોનાના પાત્રમાં લઈને અભિષેક કરવા આવે. એ જ્યારથી એના ઘરથી નીકળે ને ત્યાં સુધી ભગવાન સુધી પહોંચે ત્યાં સુધી રસ્તામાં વચ્ચે કોઈ ના ઉતરે. જ્યાંથી ઘરેથી નીકળે અને ભગવાન સુધી પહોંચે ત્યાં સુધી બે બાજુ સૈન્ય ગોઠવાઈ જાય, વચ્ચે કોઈ ના રહે. અને એ રીતે ભગવાનનો અભિષેક કરવા જાય. આપણે કેવી રીતે કરશું? ભગવાનનો અભિષેક ચાલતો હશે, કાજાબેન ખાલી અભિષેક કરતા હશે, એમના કળશમાંથી ધાર નીકળતી હશે, એ ધાર પ્રભુના મસ્તક પર લહેરાતી હશે. આપણે એને કઈ રીતે જોશું? નૈતિકભાઈને અત્યારે વર્ષિતપ ચાલે, એમાં એમના શરીરની સ્વસ્થતા નથી, છતાંય પરમાત્માની ભક્તિ જ્યારે કરવાની હોય ને ત્યારે એના હૃદયનો જે ઉલ્લાસ હોય છે ને એ પણ બહુ અનેરો હોય છે. આપણે પણ છે ને એના સ્વર સાથે બહુ સરસ રીતે જોડાઈએ, ખૂબ સુંદર રીતે. ગુરુ ભગવંતે કહ્યું આમ તો આપણે હોલમાં કે ચોગાનમાં કરે, પણ નહીં, આવા મૂળનાયક પરમાત્મા ઉપર જ્યારે અભિષેક કરવા મળે અને એ વખતનો જે ભાવ હોય એમાં શ્યામ કલરના પ્રભુ હોય અને શ્વેત કલરની ઔષધિ હોય. શ્યામ અને શ્વેત એટલે કે રાધા અને કૃષ્ણ, એટલે કે રાજુલ અને નેમ. આ બંનેનો જાણે સ્નેહ મિલન, પ્રેમનો ભાવ, સદભાવ, એટલે આપણા હૃદયની અંદર જળજળાટ થતો એ હૈયાનો અપાર ભાવ આપણને પરમાત્મા સાથે જોડી રહ્યો છે. એટલે કળશમાંથી જ્યારે અભિષેકની ધારા પડે એ ધારાને ખાલી જોવાનું. હાથમાં ભગવાન જે કળશ આવ્યો છે એ જ્ઞાનરૂપી કળશ છે. એમાં જે ઔષધિ છે એ સમતારૂપી રસ છે. જ્ઞાન અને સમતા રસ બંનેનું મિલન થાય ત્યારે એક અદ્ભુત શ્રદ્ધા પેદા થાય. એનું નામ સમ્યક દર્શન છે. અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંનેનું મિલન થાય એટલે કાજલબંધ તમને જે પ્રાપ્ત થવાનું છે એની પાપા પગલી એટલે ચારિત્ર છે. અને આવા સરસ મજાના ભાવથી આ સક્રસ્તવનો અભિષેક થાય. વચ્ચેના ભાગે કોઈએ નહીં ઉભા રહેવાનું. ભગવાન પરના મસ્તકનો અભિષેક જેટલા વ્યક્તિ જોઈ શકે. આપણે શું કરશું? પહેલા આખો અભિષેક સક્રસ્તવનો એક સુવર્ણ જળથી અહીંયા અત્યારે મુમુક્ષુ રત્ના કરશે. એ ખાલી સુવર્ણનો, સોનાનો હશે. સોનું છે ને શુદ્ધ કરે. અત્યાર સુધી આત્મા અશુદ્ધ છે, એને શુદ્ધિને ધારણ કરવા તરફ આપણે જેમ સુવર્ણ કેમ ધારણ કરો ભાઈ? એટલે સુવર્ણ જળથી પરમાત્માનો અભિષેક. એટલે પહેલા શુદ્ધ જળનો અભિષેક ખાલી મુમુક્ષુ રત્ના અને અંદર મમ્મી પપ્પા, આ 3 જણાએ ઉભા રહેવાનું. આખો અભિષેક આખા સક્રસ્તવનો પૂરો થાય પછી બીજા અભિષેક આખો સંગીત સાથે અલગ દ્રવ્યો, અલગ ઔષધિઓ અને અલગ ભાવ. એમ કહેવાય પ્રભુ નામની ઔષધિ ઘણી ખરા ભાવથી ખાય, રોગ શોક આવે નહીં, સभी સંકટ મિટ જાય. રાજગૃહિના રાજતુલારા ગુણ લાગાઓ આજ તમારા. રાજગૃહિના રાજતુલારા ગુણ લાગાઓ આજ તમારા. રાજગૃહી ભૂપત ભારી અરજી અવધારો મારી. કચ્છપ લંછન ના ધારી અરજી અવધારો મારી. મારે બનવું આત્મરામી પરમ પદને પામી. નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી. નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી.
અતિશયવંત પ્રભુ અરિહંત અતિ મન ભાવન છો સ્વામી તમે છો સૂત સુમિત્ર નરે પવિત્ર પાવન છો સ્વામી મારે પણ બનવું છે નિર્મળ નિષ્કામી પરમ પદને પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી બતાવ્યો પથ જે તમે પ્રભુવર બનો એ પથનો હું ગામી ઓ મા પદ્માના નંદનજી તમારા પદનો હું કામી નથી જામી આ ગુલામી બનવું અનામી પરમ પદને પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી 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 હો સોના રૂપાના કરશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે સોના રૂપાના કરશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા તારા અંગ અંગના સ્પર્શે ખળખળ થઈને હું નાચું તારી અભિષેક પૂજામાં હું એ જ વિચારે રાજું આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે સ્પર્શ તમારો પામી સ્વામી મેરું પણ બીજાશે દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે
સ્પર્શ તમારો સ્વામી સ્વામી મેરું પણ ભીંજાશે અભિષેકની રંગ છટાઓ તવ મસ્તક ઉપર વહેતી તે જોવા દેવની આંખો જાણે અનિમેષ રહેતી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું સૂર્ય ઉદયના તેજે ચમકે મુકડું તારું રૂપાળું રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું સૂર્ય ઉદયના તેજે ચમકે મુકડું તારું ફાળું લઈ આવું મેઘ સવારી ભરી આવું જળની જારી પક્ષાલ પૂજામાં આજે લાવું કળશો શણગારી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે સોના રૂપાના કળશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી તે બોલાવ્યા છે તાણી આ ધારા તો સંકેતની માળા છે પ્રભુજી તો પ્યારા છે અધારા તો સંગીતની માળા છે પ્રભુજી તો પ્યારા છે जय हो संयमी जय हो संयमी जय हो संयमी करते तुमको है नमन जय हो संयमी चांद तारे और जमीन जय हो संयमी राह तुमने जो चुनी सांस सबकी है थमी सांस सबकी है थमी तुमको देख कर लगे हमको दुनिया में कमी हमको दुनिया में कमी रास्ता कठिन चुना फिर भी चेहरे पर है हंसी जय हो संयमी जय हो संयमी करते तुमको है नमन चांद तारे और जमीन जय हो संयमी जय हो संयमी करते तुमको है नमन चांद तारे और जमीन चंद्रमा सा तेज है सूर्य सा निखार है हे पुण्य आत्मा नमन तुम्हें हजार है देख के तेरी लगन हमारी तुम पे जान निसार है पीछे कैमरा ले लो पीछे कैमरा पीछे भी कैमरा पीछे कैमरा में आप आ रहे हो नहीं हो रहा है यार
આવો અદ્ભુત શીર્ષાસન આપણને પ્રાપ્ત થયું છે અને એમાં પણ આવા આર્યજનનાઓ શમણ અને શ્રમણી ભગવંતો કે જેમના વ્યક્તિત્વને જોઈને તેમનું જીવન જોઈને જૈનેતરો પણ ખૂબ અનુભાવિત થઈ જાય છે. આવા સુંદર મજાના ભાવોને પ્રગટ કરતું એક સુંદર મજાના નાટિકા લઈને આવી રહ્યા છે બે દીકરીઓ, જૂનાગઢ મંડળની બે દીકરીઓ. એ ડ્રામા વિશે કહું તો એક ગામડાનું દંપતી છે, ખૂબ સરળ અને ભોળું એ દંપતી. જીન શાસન વિશેની તેમની સમજણ શું છે તે અહીં આપણે એક સંવાદ દ્વારા જોઈશું. એમાં પત્ની છે કે જેને અભણ છે, અજ્ઞાન છે, જેને કોઈ ખ્યાલ નથી, પણ સારા નસીબે પતિને જૈન ધર્મ વિશેની થોડી ઘણી સમજ છે. માટે ઘણા બધા સવાલ જવાબ જ્ઞાન અને રમૂજીના અંતે તેઓ એક બહુ મોટો નિર્ણય લઈ રહ્યા છે. એ લોકો શું નિર્ણય લઈ રહ્યા છે તે આપણે અહીં આ ડ્રામામાં માણીશું. તો આપણે સ્વાગત કરીએ એ બે દીકરીઓ. અરે આ બચુડો ક્યાં ગયો? હે બચુડાના બાપા, સાંભળો છો? આ બચુડો ક્યાંય જોડતો નથી. તમે જોયો છે? અરે એ જીવલી, આ રહ્યો આપણો બચુડો. અરે સાંભળો બચુડાના બાપા, આ બાર આટલી બધી ભીડ શાની છે? કઈ મેળો લાગ્યો છે કે શું છે? અરે ના જીવલી, આ તો વાણિયા લોકોની દીક્ષાની ભીડ છે. હે બચુડાના બાપા, રિક્ષાની ભીડ? અરે જીવલી, દીક્ષા નહીં, દીક્ષા વાણિયાની દીક્ષાની ભીડ છે. હે બચુડાના બાપા, આ ધોળા ધોળા કપડાવાળા સાધુ સંતો? અરે એને ધોળા કપડાવાળા સાધુ સંતો ના કહેવાય, પણ મારા સાહેબ કહેવાય. હે બચુડાના બાપા, આ ધોળા ધોળા કપડા પહેરે, હાથમાં લાલ ઠામડા લીધા હોય, માથે મુવાડા ના હોય, પગમાં જોડા ના પહેર્યા હોય. હા, જૈન સાધુ સંતોની ઓળખ જ આ છે. જો હું તને એનો અર્થ સમજાવીશ. હે બચુડાના બાપા, આ લોકો પગમાં જોડા કેમ ના પહેરતા હોય? જો એ લોકો જોડા એના કારણે ના પહેરે કે જીવોની હિંસા ન કરે, પણ જીવોની રક્ષા કરતા હોય. હે બચુડાના બાપા, આ તો કેવું સારું સારું કહેવાય. આ તો સરસ છે. હે બચુડાના બાપા, તો એ લાલ ઠામડા લઈને એક ઘેરેથી બીજા ઘેરે અલગ ચલાણું કેમ કરતા હશે? અરે જીવલી, તું તો સાવ ગાંડી જ છો. એને અલગ ચલાણું ના કહેવાય, પણ એ તો એક ઘરેથી બીજા ઘરે ગોચરી લેવા જાય અને બધાને લાભ આપે સુપાત્ર દાનનો. હે બચુડાના બાપા, આ તો કેવું સરસ કહેવાય. એને કેટલું બધું પુણ્ય મળતું હશે નહીં? તો હું આ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરું છું, તો તમને કે મને એનો કઈ લાભ ન થાય? અરે જીવલી, આપણા ઉપવાસ ને એના ઉપવાસમાં તો બહુ ફરક હોય છે. હે બચુડાના બાપા, આ તમે કહો છો ઉપવાસમાં તો કેવા ફરક હોય? જો આપણા ઉપવાસમાં તો આપણે ફળ, મીઠાઈ, દૂધ, એક ટાઈમ જમવાનું અને ચા પણ પી શકીએ છીએ. જ્યારે જૈનોના સાધુ સંતો તો ફક્ત પાણીવાળો ઉપવાસ કરે છે. સૂર્યોદય પછી ગરમ પાણી કરી ઠંડુ કરીને પીવાનું અને સૂર્યાસ્ત પહેલા પાણી પૂરું કરી દેવાનું. આખો દિવસ કંઈ ખાવાનું નહીં, ફક્ત પાણી પીવાનું. હે બચુડાના બાપા, આવા લોકો આવું કરે, આપણાથી તો આવું ન થાય બચુડાના બાપા. એ લોકો કેટલું પુણ્ય માનતા હશે. આપણાથી તો આવી રીતના ભૂખ્યા રહીને કઈ ઉપવાસ ન થાય. આ તો કેવો નગોડા ઉપવાસ કરે. હા, જૈનોના સાધુ સંતો તો ત્યાગની મૂર્તિ કહેવાય. કેવું ઊંચું જીવન જીવતા હોય છે. ન વાપરે સાધન સામગ્રી કે ન વાપરે મશીન. અને સૌથી મોટી વસ્તુ કે જેના વગર તો આજની દુનિયા ચાલતી જ નથી, એ છે પૈસા. હે બચુડાના બાપા, આ તો બધું કેવું સારું કહેવાય. હે બચુડાના બાપા, હા, જૈનોના જીવન, જૈનો સાધુ સંતોના જીવન તો ફક્ત
ત્યાગ, તપ અને સાધનાથી જ ભરેલું હોય છે. એનું જ નામ છે જૈન સાધુ. દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાથી અમર રહો. મારી બેની દીક્ષા લે વાહ ભાઈ વાહ, કાજલ બેન દીક્ષા લે વાહ ભાઈ વાહ, જય જિનેન્દ્ર. जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन, चांद तारे और जमीन, राह तुमने जो चुनी, सांस सबकी है नमी, सांस सबकी है नमी, तुमको देख कर लगे हमको दुनिया में कमी, रास्ता कठिन चुना फिर भी चेहरे पर है हंसी. जय हो संयमी, जय हो संयमी, कहते तुमको है नमन, चांद तारे और जमीन. जय हो संयमी, जय हो संयमी, कहते तुमको है नमन, चांद तारे और जमीन.
ચાર્જ લે છે? હા? એ ક્યાંના છે? એમનું પ્રેઝન્ટેશન, એમનું પરફોર્મન્સ તમને બધાને કેવું લાગ્યું? લાગે ને? એક રત્ન છે શાસનનું, સમાજનું, સંઘનું. કદાચ તમને ઓળખાણ આપું ને તો કદાચ આશ્ચર્યમાં તમે ડૂબી જશો. આ નજીકના જ ભવિષ્યમાં અહીંયા બિરાજનારા મુમુક્ષુ આત્મા છે. હમણાં 19 એપ્રિલે એમનું પોતાના મુહૂર્તના વધામણા છે. આશ્ચર્યકારી વાતો કહું કે એમનામાં બીજ પડ્યું ને એનો પણ કોઈક પાયો હોય ને, ટ્રેન ઉપડે ને, ટ્રેનના ડબ્બા કેટલા હોય? ડબ્બા કેટલા હોય? જેટલા લગાડવા હોય એટલા. બરાબર? ડબ્બા ટ્રેનના કેટલા પણ હોઈ શકે, જેટલા લગાડવા હોય એટલા. પણ ટ્રેનને એન્જિન કેટલા હોય? હા, તમને ખબર નહીં હોય તો એક ઉત્તમ પરિવાર, હા, જેમાંથી એન્જિન શરૂ થઈ ગયું છે અને એમાં પહેલો ડબ્બો જોડાઈ જવા રહ્યો છે. તમને ખબર છે જેને આ ડબ્બો જોડાશે એનું એન્જિન કોણ છે? અહીંયા બિરાજિત, બોલો બોલો, આત્મા નાની રેખાશ્રી. ખરેખર બહુ સરસ રીતે, બહુ વૈરાગ્યપૂર્વક સંસાર છોડ્યા પછી પણ જે ઉત્તમ આરાધનાઓ સાથે જો વિચારો, નાની આવી છે તો મોટી કેવી હશે? આગળ હોય ને પાછળ હાલે. બરાબર? તો એ પણ એટલા જ હોશિયાર, અને ખાલી હોશિયારી સંસારમાં છે એ લોકોને એવી નથી. સંયમ લીધા પછી એમનું ગુરુ પ્રત્યેનું સમર્પણ, સ્વાધ્યાય, અંતર્મુક્તા, એટલું સરસ સંયમ પોતે જીવી રહ્યા છે ને કે જેની સુગંધ પરિવાર પસરી અને નાની બેનને પણ આ રીતે તૈયાર કરી છે. સૌ આ શુભકામના પાઠવું કે 15 એપ્રિલે જ્યારે એનું મુહૂર્તના વધામણા થાય ત્યારે તમે સૌ પણ એ જાજરમાન દ્રશ્યના સાક્ષી બની શકો એવી ભાવના ભાવજો. અને સૌભાગ્ય એનું એ છે કે જો કાજલબેન સિદ્ધોની ભૂમિ એટલે સિદ્ધવડ, ગિરનાર એટલે કોની ભૂમિ? જુનાગઢ વાળાને પૂછ્યું, ગિરનાર એટલે કોની ભૂમિ? હા, હરિહંતોની ભૂમિ એટલે ગિરનાર, પણ સિદ્ધોની ભૂમિ એટલે પાલિતણા. અને જેમ હાર્ટ ઓફ ગિરનાર કહેવાય ને શું? સહેસાવર. એમ હાર્ટ ઓફ પાલિતણા કહેવાય તો સિદ્ધવડ. તો કદાચ કાજલબેન ગિરનારનું સૌભાગ્ય સાંભળી રહ્યું છે ને તો સિદ્ધવડમાં સર્વવૃત્તિને અંગીકાર કરવાનું પરમ સૌભાગ્ય કદાચ સાંભળશો ને. આજ સુધી સાંભળ્યું છે કે સિદ્ધવડમાં દીક્ષા થઈ? હા, થઈ છે? ખબર નથી, પણ નજીકના ભવિષ્યમાં એવું કંઈ સાંભળ્યું નથી. તો સિદ્ધવડ જેવી અનંત સિદ્ધોની ભૂમિમાં આપની દીક્ષા થશે. જે કંઈ હમણાં સંવેદનાઓ કરી રહ્યા છે એ પ્રોફેશનલી સંવેદનાઓ નથી, પોતાના હૃદયમાં ભીંજાયેલી અને સંયમના રંગથી રંગાયેલા એમના અંદરના ઉદ્ગારો છે. તો એ તો બધાને કહે છે આમને વધાવો, આમને બિરદાવો, પણ હું તમને કહું છું કે જે સૌને ઉત્સાહ પ્રેરી રહ્યા છે એવા વીરતીબેનને એક ભેટ લગાવો. પણ આ બે ગુરુ ભગવતો છે આજથી 25 વર્ષ પૂર્વે એમની જે કાલે જે દિવસે કાજલબેનની દીક્ષા થઈ જવા રહી છે, કાલે એમનો 25માં દીક્ષા એટલે 26મા વર્ષમાં પ્રવેશ છે અને 25 વર્ષ પૂર્ણ થાય છે. આ બે એન્જિનિયર જેવા બધા ડબ્બાઓ પાછળ છોડાયા છે, એટલે એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ફર્સ્ટ ટાઈમ મણિલક્ષ્મી આવ્યા ત્યારે સોચ્યું નતું કે આટલું બધું બોન્ડિંગ થઈ જશે, પણ બહુ આનંદ આવ્યો. આ ચોમાસું બહુ યાદ આવશે, સાથે બેસના કરેલા
આગળ જઈને એકબીજા માટે જગ્યા રોકવી. હવે કોણ જગ્યા રોકશે? વ્યાખ્યાનમાં સાહેબનું પ્રવચન તો આગળથી જ સાંભળવું, પણ જગ્યા કોણ રોકશે? હવે તમે તો હંમેશા માટે મારાથી આગળ જ બેસવાના છો અને હું આપની પાછળ. હું આવું છું તમારી પાછળ પાછળ. તમારી પાછળની સીટ ખાલી રાખજો. કાજલબેન, અહીંયા બેઠેલી બધી જ શ્રાવિકાઓ આ વાતને તમને એમ કહેશે ને, કોન્ફિડન્સથી કહે છે કે જો તમે સંસારમાં રહ્યા હતા, સંસારમાં કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સગાઈ કરી હતી ને, તો એ વ્યક્તિ કેટલી સમય સુધી નિભાવત એની તો કોઈ ગેરંટી જ નથી. પણ જે દાદા સાથે, જે દાદાના પંથે આપ વરવા, જે દાદાના પંથને આપ પામવા જઈ રહ્યા છો, વર નહીં પણ જીવનને પામવા જઈ રહ્યા છો, ત્યારે અહીં બેઠેલ સર્વ સાધુ ભગવાન તો આ ખાતરી આપે જ છે, પણ અહીં બેઠેલી દરેક શ્રાવિકાઓ ખાતરી આપે છે કે આ પંથ પર રહ્યા પછી એ તમારું અંતિમ શ્વાસ સુધી નહીં પણ ભવ સુધી આપની સાથેના સંઘાતને નિભાવશે. આપના આ સૌભાગ્યને સત નમન, સત નમન. આ પરિવારજનો બધા કાજલબેનને સિદ્ધિના નામથી ઓળખો છો ને? હું એટલે કહેતી આટલું સરસ નામ છે તો કાજલ કાજલ કેમ કરો છો? કાજલ કેમ અમને કીધું? અમને કેમ કાજલ બોલાવવા માટે કહો છો? તો કે મને નથી ગમતું. પણ સિદ્ધિબેન, તમે બહુ જલ્દી સિદ્ધિ વરવાના છો એટલે આ નામ જ તમારી માટે પરફેક્ટ છે. તો તમારી આ સિદ્ધિબેન માટે કંઈક કહેવા ઈચ્છીશ. ત્યાગવા સંસારની સિદ્ધિ પ્રભુ નેમે આપી તમને સદબુદ્ધિ. ત્યાગવા તમામ સંસારની તમામ રિદ્ધિ પ્રભુ નેમે આપી તમને સદબુદ્ધિ. પામવા જશો હવે આપ, પામ્યા ભારતભરમાં પ્રસિદ્ધિ, અમારા મુમુક્ષુબેન સિદ્ધિ. પ્રેમે કરે સાધનાની વૃદ્ધિ, પામશો ગુણોમાં વૃદ્ધિ. હવે હું કહીશ, ભલે છોડશો તમે નામ સિદ્ધિ, પણ જલ્દી જલ્દી વરવાના છો તમે પરમ સિદ્ધિ, પરમ સિદ્ધિ. તારા ચરણોના
ધર્મજ્ઞ રેખાશ્રીજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય ધન્ય રેખાશ્રીજી મહારાજ સાહેબ કે જેમણે આપણા જીવશાસનની આ આર્ય પરંપરાના વેશને ધારણ કરીને શાસનની શોભા વધારે છે. પ્રથમ નંબરની વાત કરું તો ધર્મજ્ઞ રેખાશ્રીજી મહારાજ સાહેબ ખૂબ જ સરળ સ્વભાવિક, સુખી અને સંપન્ન પરિવારમાંથી દીક્ષિત થઈ. અધ્યયન અને અધ્યાપનમાં ખૂબ કુશળ, પણ તપ શક્તિ કમજોર. શરીર સાથ ના આપે છતાં નિયમિત એકાસના કરવા એવો ભાવ અને એ ભાવ સાથે નિયમિત એકાસના તપ જાળવી રાખવાનો પ્રયત્ન કરતા. રોજ દાદા પાસે જાય, દાદાને પ્રાર્થના કરે, દાદા તપના અંતરાયો મારા ક્યારે તૂટશે? અને 5 વર્ષ પૂર્વે અંતરાયો તૂટ્યા. અઠમના પારણે અઠમ શરૂ કર્યા. સળંગ 108 અઠમની તપસ્યા કરી અને એ જ અઠમમાં મૃત્યુંજય તપ કર્યું. કેવું અદ્ભુત છે તેમનું સત્વ! અને આજે કહેવાનું મન થાય કે આપનું પણ પરમ સૌભાગ્ય છે કે આવા ગુરુ ભગવંતની નિષ્ઠા અને એમનું દર્શન આપણને પ્રાપ્ત થયું છે. એવા ધર્મજ્ઞ રેખાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. કહેવાય ને કે અમારી દીક્ષા આજથી 25 વર્ષ પહેલા જ્યારે સુરતમાં થઈ ને ત્યારે સૌથી પહેલા 900 વર્ષ પછી સામૂહિક દીક્ષા થઈ હતી. કારણ કે 28 દીક્ષા 900 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર. હવે ઘણી બધી સામૂહિક દીક્ષાઓ થાય છે, પણ એ વખતે ફર્સ્ટ ટાઈમ સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં જ્યારે અમારી બધી દીક્ષા થઈ ને ત્યારે એ દીક્ષાના એન્જિન કોઈ હોય તો આ ધર્મજ્ઞ રેખા માસા હતા. કારણ કે એમના પરિવારનો સંપૂર્ણ લાભ હતો. એટલે સુરત આખું ઘેલું. અત્યારે તો સુરતમાં છે ને 45 દીક્ષા, 77 દીક્ષા, 75 દીક્ષા. દીક્ષા એટલે સુરત માટે દીક્ષા અને સુરત આમ પર્યાયવાચી બની ગયું કહેવાય. સુરત વાળા કોઈ હોય તો બધાને ખબર હશે, પણ એ ટાઈમ પર એવું હતું ને કે દીક્ષા એટલે ડિફિકલ્ટ વસ્તુ હતી. આજથી 25 વર્ષ પહેલા એટલે સુરતમાં જે માહોલ હતો કે અમારી દીક્ષામાં 1 લાખ માણસ હતું સુરતમાં. ને સંપૂર્ણ લાભ 9 દિવસનો મહોત્સવ તો 28 દીક્ષાર્થીઓની વ્યવસ્થા તો બધું જ એમના પરિવાર વડાએ લાભ લીધેલું. હું તો બહુ નાની હતી એટલે મીન્સ 10 years અમે આજે જ અમે શેર કરતા હતા કે આ કાજલની દીક્ષાના માધ્યમે આપણને આપણી દીક્ષાના બધા મીન્સ યાદ આવે કે આપણું પણ આવું હતું, આપણું પણ આવું હતું. પણ મેં એમને જ કીધું કે હું એટલી બધી નાની હતી ને કે તું મને કાંઈ ખબર જ નથી કે સિંગર કોણ હતા. એ માત્ર 9.5 વર્ષના હતા. એટલે મેં કીધું મને કંઈ ખબર જ નથી સિંગર કોણ હતું કે મને તો ખાલી એટલું ખબર હોય જ્યારે સ્પીચ બોલવાની ત્યારે ઊંઘમાંથી ઉઠાડે, ઉઠીને સ્પીચ બોલવાનું ને પાછું સૂઈ જવાનું. એટલે કીધું મને કંઈ માહોલ જ નથી ખબર કે મેં દીક્ષા મેં કીધું સમોચ્ચ અવસ્થામાં દીક્ષા નથી લીધી હોય એવું લાગ્યું. એટલે એ વખતની અવસ્થા એવી હતી. પણ અમે જેમ જેમ સ્વાધ્યાય થયો, અધ્યયન થયું, પ્રભુની કૃપા થઈ, સદગુરુનું સાનિધ્ય થયું. આ લોકો બધા કહે છે એવા ગુણો જો હકીકતમાં અમારામાં છે નહીં, પણ તમે જે કહે છે એટલે જો બધાનો ગુણાનુરાગ હોય એટલે બધા જરૂર કહે છે. પણ બધાના એવા ભાવ છે કે અને કાજલના બી એવા ભાવ છે કે મુહૂર્ત દીક્ષાના દિવસે જ આવતું હતું તો એ જ દિવસે મારે દીક્ષા લેવી છે. ભલે અઠવાડિયા પછી 10 દિવસ પછી આવતું હોય પણ કે ના આપણા દીક્ષાના દિવસે જ મારી દીક્ષા થાય એમ. પણ એ સંયોગો બધા પરમાત્માની નિશ્રામાં ગોઠવાયા જે પણ છે. અને એમના આલંબને એ લોકોને પણ એવી ભાવના થઈ કે છે એક પ્રસંગ કાજલબેનનો પણ એમ કે ને જ્યારે લગ્ન હોય એના જ ગીત ગવાય. એટલે અમારા અહીંયા ગાવાનો અવસર નથી પણ એ લોકો ગાઈ રહ્યા છે. પણ એ લોકોનો ઉત્સાહ ખૂબ છે. એટલે અમને તો કંઈ કીધું નહીં, આ બધું લખ્યું ને આ બધું અમને કે સરપ્રાઈઝ અંદર નહીં આવતા. જોયું એટલે ખ્યાલ આવ્યો કે આ બધું એ લોકોનો એવો ઉત્સાહ હતો. પરિવારવાળાનો પણ, બધા સાચીજી ભગવંતોનો પણ એવું મુક્તોનો પણ અમે એ બધાની લાયક નથી. એટલે મારે પણ ક્યારના ના પડે છે ને હું બી ના જ પડું કે આ બધું જે છે અત્યારે પ્રસંગ કોનો ચાલે છે કાજલબેનનો, તો કાજલબેનના ગીત ચાલુ રાખો. એમાં છે એવું પ્યારી ગુરુ માં, વારી ગુરુ માં, પ્યારી ગુરુ માં, વારી ગુરુ માં, પ્યારી ગુરુ માં, વારી ગુરુ માં, પ્યારી ગુરુ માં, વારી ગુરુ માં. પરમનો સ્પર્શ કરીને
સંયમની કરો તૈયારી, સંયમની કરો તૈયારી, સંયમની કરો તૈયારી, સંયમની કરો તૈયારી, સંયમની કરો તૈયારી. ए धीरे धीरे नहीं झटपट मारे, छोड़ दिया दुनियादारी. आ भव पर भवने भव भवनी आपी समझदारी. આવી રહી છે પ્રેમ પાથરી, વૈરાગી સવારી. આવી રહી છે હેમ પત્ની વૈરાગી સવારી. આવી રહી છે હેમ પત્ની વૈરાગી સવારી. વાલમજી મારા પ્રીતમજી મારા, વાલમજી મારા સંયમની કરો તૈયારી. 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 ईंट चुनाना भारे धरखम घરમાં રહી મુંઝાવું. ઈંટ ચુનાના ભારે ધરખમ ઘરમાં રહી મૂંઝાવું. સંબંધોના તાણાવાડામાં રહીને હું રૂંધાવું. સંબંધોના તાણાવાડામાં રહીને હું રૂંધાવું. ઓ હવે મળે છે, હવે મળે છે નિર્દોષ ભૂમિને સાધુની દોસ્તારી. હવે મળે નિર્દોષ ભૂમિને સાધુની દોસ્તારી. વાલમજી મારા પ્રીતમજી મારા, વાલમજી મારા સંયમની કરો તૈયારી. 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 બોજ વિનાનું ભણતર છે ને સજા વિનાની શિક્ષા. બોજ વિનાનું ભણતર છે ને સજા વિનાની શિક્ષા. ગામ ગામની પ્રેમ ભાવની પાવનકારી ભિક્ષા. ગામ ગામની પ્રેમ ભાવની પાવનકારી ભિક્ષા. ઉત્સવ મહોત્સવ, ઉત્સવ મહોત્સવના રંગોમાં રહેવું છે અલગારી. ઉત્સવ મહોત્સવના રંગોમાં રહેવું છે અલગારી. વાલમજી મારા પ્રીતમજી મારા, વાલમજી મારા સંયમની કરો તૈયારી. 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 પામ પામ પમ પાદ પામ રે, પ્રેમ પની ધા નિધા પમ રે સરે 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 બરે
પ્રભુના પગલે પગલે ચાલુ ખબર નહીં રસ્તાની સરનામા વિનાની દુનિયા મોજીલી મસ્તાની પ્રભુના પગલે પગલે ચાલુ ખબર નહીં રસ્તાની પ્રભુના પગલે પગલે ચાલુ ખબર નહીં રસ્તાની હે જીન ભરજી मुझ भाग्य उदय थी वेश तजूं संसारी हे जिनवर मुझ भाग्य उदय थी वेश तजूं संसारी वालमजी मारा प्रीतमजी मारा वालमजी मारा संयमी करो तैयारी 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 मनडो लागो रे वीरती में मनडो लागो रे वीरती में साधु जीवन की खूबसूरती में ओ साधु जीवन की खूबसूरती में मनडो लागो रे वीरती में मनडो लागो रे वीरती में धरू नहीं मैं धन्यता धन में ना धरती में धरू नहीं मैं धन्यता धन में ना धरती में ना काया की माया में ना काया की माया में ना कंचन कीर्ति में मनडो लागो रे वीरती 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 में खुददारी से छोड़ रहा है तू दुनिया ये सारी तू दुनिया ये सारी तू दुनिया ये सारी यौवनमय में तू बनेगा वीर का वृत्तिधारी वीर का वृत्तिधारी वीर का वृत्तिधारी हमने जीवन व्यर्थ गवाया इच्छाओं की पूर्ति में हमने जीवन व्यर्थ गवाया इच्छाओं की पूर्ति में अब जीवन को सौंपना है प्रभुवर करना मूर्ति में धरू नहीं
પાલવે અસૂલ ઉછતો પણ દીક્ષામાં નોરથ ધરતો, પણ દીક્ષામાં નોરથ ધરતો એ પાળશે શાંતિ ગુતો, એ પાલવ મારો છોડશે આજની રાત રે. જોય રે વીરજીની વાત, જોય રે ગુરુજીની વાત, જોય રે વીરજીની વાત. તમે સત્વ એનું જુઓ, તમે સત્વ એનું જુઓ, તમે ભાવ એના નિરખો, એ જ્ઞાન વૈરાગ જોડતો, એ સંસાર ભાવ તોડતો, એ જ્ઞાન વૈરાગ જોડતો, એ સંસાર ભાવ તોડતો, એ રોકો ના રોકાયો આજ રાત રે. જોય રે વીરજીની વાત, જોય રે ગુરુજીની વાત, જોય રે વીરજીની વાત. એ મારી સાથે જમતો, હું એની સાથે રમતો, એને ઊંચો વૈરાગ્ય ગમતો, એ સંયમ ભાવે ભમતો. એ મારી સાથે જમતો, હું એની સાથે રમતો, એને ઊંચો વૈરાગ્ય ગમતો, એ સંયમ ભાવે ભમતો, એ સાથ મારો છોડશે આજની રાત રે. જોય રે વીરજીની વાત, જોય રે ગુરુજીની વાત, જોય રે વીરજીની વાત. અમે સાથે મળીને ફરતા, અમે સાથે મળીને ફરતા, અમે શેરીએ શેરીએ ઘૂમતા, તમે ધરતા ઊંચી સમતા, તમે છોડી અમારી મમતા, તમે ધરતા ઊંચી સમતા, તમે છોડી અમારી મમતા. મન ગમતા મિત્રો છોડે આજની રાત રે. જોય રે વીરજીની વાત, જોય રે ગુરુજીની વાત, જોય રે વીરજીની વાત. તારો ને મારો સંબંધ ન્યારો,
તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો તારો ને મારો સંબંધ ન્યારો તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો તારા ગુણોથી અંજાઈ જાઉં બસ ટગર મગર થઈ હું જોઉં તુજને જાણે આખી દુનિયા મળી ગઈ મુજને ડૂબતો હતો ને મળ્યો કિનારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો क्षणो हतिया मुझ जन्मारानी शुभ पड़ो हतिया एक क्षणो हृदयમાં કંડારી લીધી મેં આત્મની શેરી શણગારી લીધી મેં વસમો ઘણો છે આવી યોગ તારો મને યાદ આવશે તારો સથવારો 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 મને યાદ આવશે તારો સથવારો